મોરબીથી નીકળેલી કોંગ્રેસની ન્યાય યાત્રા સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશ કરી ચૂકી હતી ત્યારે સાયલા તાલુકાના સાપર ગામે પહોંચતા સામૈયા તથા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટ અને મોરબી જિલ્લાની દુર્ઘટના સર્જાઈ જે હતી તેમજ ખનીજમાં દટાયેલા શ્રમિકોના પરિવારજનોને ન્યાય મળે તેના અનુસંધાને મોરબીથી ગાંધીનગર સુધીની ન્યાય યાત્રા કાઢવામાં આવી છે। આ ન્યાય યાત્રા વંદે માતરમના નારા સાથે 9 ઓગસ્ટથી પ્રારંભ કર્યો હતો। ત્યારબાદ 300 કિલોમીટરનો પ્રવાસ ખેડીને મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ તેમજ ગાંધીનગર એમ કુલ 5 જિલ્લામાંથી પસાર થશે। અગ્નિકાંડ, હરણી બોટકાંડ, મોરબી બ્રિજ કાંડ, તક્ષશિલા કાંડ જેવી બીજી વાર દુર્ઘટનાઓ ન બને અને પરિવારોને ન્યાય મળે તે માટે ન્યાય યાત્રા યોજવામાં આવી છે। આજે ન્યાય યાત્રા સાપર ગામેથી રવાના થઈ ડોળિયા ગામે રાત્રિ રોકાણ કરી સવારમાં ધ્વજવંદન કરવામાં આવશે, જેમાં ન્યાય યાત્રામાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, લાલજીભાઈ દેસાઈ, નૌશાદભાઈ સોલંકી, ઋત્વિકભાઈ મકવાણા, પાલ આંબલિયા, ચેતન ખાચર, રામકુભાઈ કરપડા, કોંગ્રેસના કાર્યકર્તાઓ, ખેડૂતો, પીડિત પરિવારો, આજુબાજુના ગામના સરપંચો સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયેલા જોવા મળ્યા હતા। આપ સૌ જાણો છો એમ રાજકોટમાં ટીઆરપી ગેમિંગ ઝોનમાં લાગેલી આગમાં 27 માણસો ભૂંજાયા। હરણીકાંડ થયો વડોદરા શહેરમાં, એમાં માસૂમ બાળકો હોમાયા। તક્ષશિલા સુરતની ઘટના હોય, મોરબીમાં 135 લોકો, આવી બધી જ ઘટનાઓ થઈને 240 લોકો એ ભારતીય જનતા પાર્ટીની સરકારના ભ્રષ્ટાચારના પાપનો ભોગ બન્યા। અને એ છતાં આ જાડી ચામડીની સરકાર એ પીડિત પરિવારોને ન્યાય આપવા માંગતી નથી। પીડિત પરિવારોએ પત્રિકા વિતરણ કરવું પડે, ગરમીમાં વરસતા વરસાદમાં યાત્રા લઈને નીકળવું પડે, રાજકોટ શહેર બંધ કરાવવું પડે। આ દેખાડે છે કે ભાજપની સરકારને પીડિતો માટે સંવેદના તો નથી, પણ પીડિતોની સામે જાણે દાજ કાઢી રહી હોય આ સરકાર, એ પ્રમાણેનું સરકારનું જડ અને જક્કી વલણ છે। આ સરકારના જડ અને જક્કી વલણની વિરુદ્ધમાં આ તમામ કાંડના ભોગ બનનારા પીડિતોને ન્યાય મળે એના માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં પીડિત પરિવારોની સાથે મળીને અમે ગુજરાત ન્યાય યાત્રાનો મોરબી ખાતેથી 9 ઓગસ્ટ ક્રાંતિ દિવસથી પ્રારંભ કર્યો। આ યાત્રા 22-23 ઓગસ્ટ દરમિયાન ગાંધીનગર પહોંચશે। ન્યાય કા હક મિલને તક, જ્યાં સુધી દરેક પીડિત પરિવારોને ન્યાય ન મળે ત્યાં સુધી અમારું આંદોલન, આ યાત્રા અમારી ચાલુ રહેશે। ન્યાય યાત્રા 23 તારીખ સુધી ગાંધીનગર પહોંચશે, પણ મોટો સવાલ એ છે કે આ ન્યાય યાત્રાની જરૂરિયાત શા માટે ઊભી થઈ? આ ન્યાય યાત્રા જ્યારે પીડિત પરિવારો રાહુલજીને મળ્યા ત્યારે એ પીડિત પરિવારોએ કહ્યું હતું કે માની લ્યો કે અમે ચાલતા ક્યાંય યાત્રાનું આયોજન કરીએ તો તમે સાથે ચાલશો? ત્યારે આખી કોંગ્રેસ ટીમે કહ્યું હતું કે તમે જ્યાં સુધી ચાલો ત્યાં સુધી અમે ચાલવા માટે તૈયાર છીએ। અને આ એ લોકોની જે પીડિત પરિવારોની લડાઈ છે, એ પીડિત પરિવારોની લડાઈ કોંગ્રેસ લડે છે। અને મુખ્ય આશય જે છે એ આ 4 ઘટનાઓ તો છે જ। હમણાં જ લાલજીભાઈએ જેવી રીતે કહ્યું એવી રીતે કે ગુજરાતમાં જે લોકોને એવું લાગે છે કે આ ભાજપનો અન્યાય છે, આ ભાજપનો અત્યાચાર છે, ત્યાં તમે એક નાની એવી એ ઘટનાને લગતો કાગળ લખીને, દાખલા તરીકે સુરેન્દ્રનગર જિલ્લામાં જ છીએ તો ઉદાહરણરૂપ કહું કે જે કેનાલમાંથી ખેડૂતોને પાણી ચોરીના જે આક્ષેપો ખેડૂતો ઉપર થયા છે, શું આજનો આપણો કાર્યક્રમ છે? સૌ પ્રથમ તો આવતીકાલે 15મી ઓગસ્ટ છે, એટલે એ નિમિત્તે આપણા દેશની આઝાદીનો દિવસ, એના નિમિત્તે એક દિવસ પહેલાં સૌને શુભકામનાઓ। આ આઝાદી ગાંધી બાપુ, સરદાર સુભાષ, નહેરુથી લઈને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ અને એવા અનેક લોકો, વીર વિરાંગનાઓ આ દેશ માટે આખી જિંદગી આપી, ઘણા લોકો શહીદ થયા। અને ત્યારે એમના મનમાં હતું કે મારા દેશના નાગરિકોને સંવિધાન મળે અને સંવિધાનમાં ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, સમાન અવસર અને બંધુત્વની ભાવના પેદા થાય, એવું આપણા દેશનું બંધારણ। આપણા દેશના બંધારણના અત્યારે છોતરા ઉડી રહ્યા છે। આપણા દેશમાં બંધારણમાં ન્યાય શબ્દ લખાયેલો છે, એની બદલે અત્યારે આમ જનતા, ખેડૂત, માલધારી, મજૂર, સામાન્ય માણસોના ભાગમાં કાળી મજૂરી છે અને રૂપિયાવાળા લોકો જલસા કરે છે, ઉદ્યોગપતિઓ જનતાનું શોષણ કરે છે। એટલે આર્થિક અન્યાય, સામાજિક અન્યાય, ધાર્મિક અન્યાય, સાંસ્કૃતિક અન્યાય, આ બધા જ પ્રકારના અન્યાયો જે છે, મારા ઘણા મિત્રો કહેતા 2024ના દિવસે એક ઘટના બનેલી જે હરણી બોટકાંડ હતું, જ્યારે માસૂમ બાળકો હતા 12 અને 2 શિક્ષિકા, એટલે 14ની હત્યા થઈ હતી।
તે સંદર્ભે અમે ન્યાય યાત્રા રેલીમાં જોડાયા છે. કેમ કે 7 મહિના થઈ ગયા, અમે 7 મહિનાથી ધક્કા જ ખાતા હતા. જેવું કે અમે જ ક્રાઇમ કરેલું છે એ ટાઈપનું અમે જ ધક્કા ખાતા હતા. 7 મહિના થઈ ગયા, તે પછી ન્યાય યાત્રા નીકળી તો અમને એવું લાગ્યું કે ન્યાય યાત્રામાં જોડાવા જેવું છે. કેમ કે ન્યાય માટે જે સરકાર છે બીજેપીની, એ સરકાર તો કંઈ કરતી જ નથી. કેમ કે અમે ધક્કા ખાઈને થાકી ગયા. જયસિંહ સારોલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.